સુરતમાં કેલીકુંજ વેદિકા પ્રોજેક્ટના બિલ્ડર્સ સામે આક્ષેપો થયા છે। પાલિકાની મંજૂરી વગર ખાડો ખોદી નાખ્યો હોવાનો આક્ષેપ થયો છે। યોગી હાઇટ્સમાં રહેતા 200 પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો। તેઓએ તંત્રની મંજૂરી વગર જ બિલ્ડરે કામ શરૂ કર્યાનો દાવો કર્યો છે। પ્રોજેક્ટની ત્રણેય સાઇટ મોટી હાઈ-રાઇઝિંગ બિલ્ડિંગ છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તેવા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી અટકાવવામાં આવી છે અને 7 દિવસમાં બિલ્ડરને નોટિસો ખુલાસો આપવા પણ તાકીદ કરાઈ છે। જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ શરૂ કર્યું છે, તેમાં થોડુંક વધારે એને ખોદાણ કરેલું છે। હવે અલથાણમાં જે ઘટના બની એવી ઘટના અહીંયા બને તો એનું જવાબદાર કોણ? કેટલા લોકો રહે છે? 200 થી વધારે પરિવાર રહે છે। આગળની કાર્યવાહી શું કરશો? જો અહીંયાથી આ પુરાણ કરવામાં નહીં આવે તો અમે કલેક્ટર ઓફિસે જઈને આવેદન પત્ર આપીશું। 120 પરિવારોનું ભવિષ્ય આમાં લાગેલું છે। ભાવસાર સાહેબને વારંવાર વિનંતી કરવા છતાં પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી। તો સાહેબ અમારું આમાં 220 પરિવારનું કાલ સવારે કાંઈ થયું તો એની જવાબદારી કોણ લેશે? સરકાર લેશે, મ્યુનિસિપાલિટી લેશે કે બિલ્ડર લેશે? અમે બધા રઝળતા થઈ ગયા। જ્યાં વેસુમાં આ બનાવ બન્યો એ જ રીતે આવો બનાવ બનશે તો એની જવાબદારી કોણ લેશે?